ખબર હોય ઈ મારા પપ્પાની નથી ખબર. ખાતા નથી એવા 10 થી 15 જણા છે અને ઓફ થઈ ગયા 15 વર્ષથી એવાના નામે ઉપાડેલ છે. એટલે ખોટું તો છે. એટલે અમને અને મારા કાકા બેન પીએસઆઈ રોકી લીધા કે તમે ભાઈ ઉભા રહ્યો મનસુખભાઈ. મેં કાં ભાઈ આ મીટિંગ છે. પછી મેં રાતે સરપંચને કીધું મેં સરપંચ લીમડે આવે નહીં ભાઈ, ગમે આવે લીમડા લગન આવે નહીં મારો ભાઈ, તાર જે વ્યવસ્થા કરી લે ચટાણ લગનમાં લીમડે આવવા રહેતો નહીં એને નકર અહીંયા બાઇક છે બધા. એટલે પીએસઆઈ અમને જ પ્રભાર કેસઅપ કરી લીધા કે તમે આવો મનસુખભાઈ. મેં કેમ ભાઈ આ જાહેર અને એના ઘેરે મીટિંગ રખાતી નથી તો મીટિંગ ઘેરે જ રખાતી નથી તો બહાર કાઢો એમ. તો ઓલો તો આવ્યો જ નહીં. એની વેયું જો ગોરપરા આ બધા હરી હરીને જવા મિલા એક પછી એક બધા રાયતા પ્રોફર મારી અહીંયા નો કઈ થવું જોઈએ આવા તો નહીં ભૂપતભાઈ કહેવા હતા થોડીક વાર ભાષણ કરી નીકળી ગયા એક બધા ટૂંકમાં જવાનું ચાલુ કરી દીધું. એને ખબર પડી ગઈ અંદર 30 જણા હતા અને બહાર 150 જણા હતા સમજ્યા. એટલે ધીમે ધીમે કરીને એક દાટી હું મારી કે પૂરજો ને દેખાડી મેં પૂરજો ભાઈ કીધું વિનુભાઈ અમારે કે આને અંદર નાખી દો નાખી દો સાહેબ નાખી દો આગળ છોડાવું અડધી કલાક નો થાય ત્યાં પર દેખાડી ને ટાઢું પડી ગયું સાહેબ આમ છે સાહેબ એટલે અમને બળેતરા બોલાવે મેં કીધું તમે જો અંદર નાખી દો રસ્તા પછી હું જોવા ગયો 5 જણા શું કરે ભાઈ અમે થોડા ન્યુસન્સ ફેલાવા આવ્યા છીએ. અમે તો પોતાના ગામમાં તો ગમે એટલા માણસ કાઢો અહીંથી કાઢો મેં હું ન્યુસન્સ ફેલાવા નથી આવ્યો. આ તો તમે ભાઈ લઈ ગયા એટલે હું જોઉં છું હું તમે કરો છો હું કાર્યવાહી છે. એટલે અમને સમજાવતા હતા કે આમ નો કરાય આમ થવું. તમે પ્રચાર માટે આવ્યા તમે સિક્યુરિટી એની કરો અમારી શું કામ કરો. મને કે ઉછાવાથી બોલતા મેં સાહેબ તમે બોલવા ધ્યાન રાખજો થોડું ઉછાવાથી કેમ ન બોલું ભાઈ અમારે રૂપિયા લીધે તો અમારી આવી આફત આવી છે અમે ઉછાવાથી કેમ ન બોલી ભાઈ મારું કેસ દાખલ હાઈકોર્ટમાં સાહેબ અને આની એફઆર દેખાડી મેં હવે શું કરવાનું થાય આપણે તો આને સમજાવું અહીંયા અવાય નહીં સમજી અને આ મીટિંગ રખાય નહીં. ચેરમેન છે તો રજૂઆત તો સાંભળવી પડે ને. ભૂપતભાઈ ની મને કે થઈ જા મનસુખભાઈ મેં 1.5 વર્ષ તું અહીંયા આવ્યો લોલીપોપ પકડવાનો ધંધો કઈ કરો ને હાલતા થવું સીધી રીતે એ ગયા 1.5 વર્ષ આવું જોઈએ ને તો બી પણ નકર એ અમારા કાકાઓ થઈ ગયા એનો ખાસ મિત્ર છે ભૂતભાઈ તો એને આવું જોઈએ ને અહીં ભાઈ. અને અમે આખું ગામ ત્યાં હતું અમે 4 જ જણા ખાલી હતા. અમે જયારે અહીંયા લખાવ જતો કાગળિયા કરો 4 જણા અમે બેરકોથી આવ્યો શું બોલું તકલીફ પડીને ઉભો થાવ વાહ ભાઈ મેં કીધું કાંઈ કામ નહીં નીકળો બધા તકલીફ તો આપણે જે થવાનું છે થઈ ગયું અમારે હવે તમારે કેસ હાઈકોર્ટમાં હાલે છે અત્યારે અમદાવાદ એટલે એવું છે તમારે એટલે દબાવવાની યોજી કરે જ છે આવડા લોકો. તમને શું કીધું પોલીસ વાળા સાહેબ હતા કે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા હતા નહીં એમ એ તો પ્રેમથી વાત કરી ધમકાવવાની કઈ વસ્તુ એટલે એને એમ કે આ ત્યાં જહાજ બાઇક છે મને બેન પકડી લીધા પેલા કે તમે સમજો અને તમારી જે રજૂઆત હોય કે તમે મને કયો હું અહીંયા પુગાડી દઈ બરોબર છે. છેલ્લા જાવાટાણે એવું કહ્યું કે તમે મને જ ખુદ ને કહ્યું હતું એ કે સાહેબ તમે વાત કરી સાહેબ આવે છે એ આમ વહી ગયા ઓલા આમ વહી ગયા સાહેબ કોઈ એવું નહીં એક એક કરીને બધા નીકળી ગયા ટૂંકમાં એમ તમારે બધું પૂરું થઈ ગયું સાહેબ ભાઈ કોઈ એવું નહીં ટૂંકમાં એટલે ટૂંકમાં એને એવું હતું ટૂંકમાં આ લોકોને ન્યા રોકી રાખ્યા ટૂંકમાં સમજ્યા કે અંદર જવાનો છે વિરોધ ન કરે. મેં કીધું અમને વિરોધ નહીં કરે અમારે શાંતિથી ખાલી રજૂઆત કરવાની છે અમારે પૂછવાની ફરજ છે કીધું બરોબર છે અમારા આ કેસનું થયું હોય એ બાબત નામે વગર ખાતું નથી નામે નોટિસ દઈ દીધી બેંકમાં છતાં મારે નોટિસ મારા ભાઈનું ચાલુ મારું ખાતું નથી તો મને ખાતું જ નથી નહીં કોઈ વસ્તુ એમાં તો 10-15 જણા છે સાહેબ અને મહાનમાં હું 15 વર્ષ એના નામ આવડતું એના નામ લઈ લીધા લ્યો નહીં પૂરું થયું કે નામ આવડે અમારી પાસે છતાં દેખાડો ને દેવું છે નામ આવડે ક્યાં આપણી આગળ ખબર અમારે પાસે બધું કોઈ બોલો હોય અમારે રાખવું જ પડે કેસ આવે એટલે આવડા લોકો ગુંડાગીરી પૂરેપૂરી કરે છે અને કરવાના છે હવે એને સામું થવાનું છે આપણે ટૂંકમાં. તમારે ખાતું જ નથી મારું ખાતું જ બરાબર અને તમારે 1,60,000 મારો ભાઈ તમારો ભાઈ 5 લાખ જે સુસાઇડ કરી લીધી ખબર આ નોટિસ આવી એમાં આઘાત લાગી ગયો. અને એને ખાતાની ઉમરાળી કાઢી દે ઉમરાળી ખેતર બોલો માણસ હતો મને પણ સમાજ એક વખત વખાણ કર્યા તો